ભરૂચ સાયબર સેલ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વધારે નફાની લાલચ આપીને 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર ગેંગના 4 સાગરીતોને ઝડપી લીધા હતા. તેની વિગતો આજે ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લાઓમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઈન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને 10 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા. શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ રૂપિયા 1.9 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવ્યેશ ઉર્ફે દીવો ભુવા, કિશન ધડુક, પ્રશાંત વગાસિયા અને ઋષિ શતાસિયાની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ ઇનસાઇડ બેંકના કરંટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બેંક વિગતો, મોબાઈલ નંબર અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક સાયબર ફ્રોડનો એક ગુનો નોંધવામાં આવે છે. જે ગુનાની અંદર કેટલીક બીએનએસ તેમજ આઈટી એક્ટની કેટલીક કલમો લાગેલ છે. જે ગુનાના મુખ્ય ફરિયાદી છે આનંદ શર્મા, કે જે અંકલેશ્વરના રહેવાસી છે, તેમની સાથે સાયબર ફ્રોડનો ગુનો થાય છે કે જેની એમો હોય છે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામની. તેની અંદર આખી ઘટના એવી રીતના ઘટેલી હતી કે જે આપણા ફરિયાદી છે એટલે કે જે ભોગ બનનાર છે તેમને ટેલિગ્રામ કે જેમાં ગુરનીત રંધાવા કરીને જે નામ આવતું હતું જેની અંદર તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. જેમાં ટેલિગ્રામથી, મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી 3 રીતના કોન્ટેક્ટ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુ ને વધુ રોકાણ કરાવતા જાય છે અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછા મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે. એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે. જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ છે તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે અને જે ટીમ તપાસ ચાલુ કરે છે અને સુરત ખાતે આરોપીઓ હોય તેવી જાણકારી મળતા તમામ ટીમ અહીંયાથી રવાના થાય છે. સુરત ખાતે જઈ અને મુખ્ય 4 આરોપીઓને પકડી પાડે છે કે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આખું આચરેલું હતું. જેમાં મુખ્ય આરોપી જે છે દિવ્યેશ ઉર્ફે દીવો, જે સુરતના રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક. ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વકાસિયા. ચોથા છે ઋષભ હર્ષોકલાલ સતાસિયા. આમ આ 4 આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે. સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદીએ આમાં ટોટલ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે. પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5117 જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને ટ્રાન્ઝેક્શન જે છે તો ટોટલ 9427 અને ટોટલ બેંકના લેયર જોવા જઈએ તો 14 જેટલા લેયરની અંદર આ સમગ્ર માતબર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના 5117 જેટલા એકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે. આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે. હાલ પોલીસે 4 આરોપીઓને અટક કરેલ છે, તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.